ન્યૂઝમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના શિહોરી પાસે રાધનપુર ડીસા હાઈવે ઉપર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવે નંબર 27 નો બ્રિજ ઉતરતા ટ્રેલર પાછળ ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સાથે જ જેસીબીથી ટ્રકનો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે। ડ્રાઈવરને બહાર કાઢી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ત્યાં ઉમટી આવ્યા હતા। તો રાધનપુર ડીસા હાઈવે પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર પાછળ ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। કચ્છર ધાર નીકળી ગયો હતો તે દરમિયાન લોકોના ટોળે ત્યાં ઉમટી આવ્યા હતા। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે।